પતિ પત્નીના ઝઘડા વચ્ચે જૂનાગઢમાં પોલીસે દોડતી થઈ મહારાષ્ટ્રથી પોલીસ કંટ્રોલ રૂમમાં એ પતિએ ફોન કર્યો અને પોલીસ દોડતી થઈ। શિક્ષિકા પત્નીએ જૂનાગઢની સ્કૂલમાં જ્વલનશીલ પદાર્થ લઈ ગઈ હોવાનો ફોન હતો। જૂનાગઢમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાને લઈને જૂનાગઢ પોલીસને દોડતી કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। પતિ પત્ની વચ્ચે અણબનાવની વચ્ચે પતિએ જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને કહ્યું કે મારી પત્નીની બેગમાં જ્વલનશીલ પદાર્થ છે। પતિ પત્નીના ઝઘડા વચ્ચે જૂનાગઢમાં પોલીસે દોડતી થઈ મહારાષ્ટ્રથી પોલીસ કંટ્રોલ રૂમમાં એ પતિએ ફોન કર્યો અને પોલીસ દોડતી થઈ। શિક્ષિકા પત્નીએ જૂનાગઢની સ્કૂલમાં જ્વલનશીલ પદાર્થ લઈ ગઈ હોવાનો ફોન હતો। જૂનાગઢની પોદાર સ્કૂલની શિક્ષિકાના પતિએ મહારાષ્ટ્રથી ફોન કર્યો। ફોન આવતાની સાથે જ જૂનાગઢ પોલીસે ડોગ સ્ક્વોડની સાથે પોદાર સ્કૂલ ખાતે પહોંચી હતી। જૂનાગઢની પોદાર સ્કૂલના બાળકોને સલામત સ્થળે ખસેડી અને શાળાની અંદર તપાસ હાથ ધરી હતી। ફોનમાં પતિએ કહ્યું કે શિક્ષિકા પાસે એક એવો પદાર્થ છે કે જેના કારણે વિદ્યાર્થીને નુકસાન થઈ શકે છે। તમામ વિદ્યાર્થીઓને તત્કાલ ધોરણે ખુલ્લા ગ્રાઉન્ડની અંદર ખસેડી તપાસ શરૂ કરી। જૂનાગઢ પોલીસને કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવતા શાળા સંચાલકોને તકેદારીના ભાગરૂપે સૂચનાઓ આપી છે। જૂનાગઢ પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમોએ મહારાષ્ટ્ર ખાતે રવાના કરી છે। જો કે પત્નીની પૂછપરછમાં એટલે કે શિક્ષિકાની પૂછપરછમાં તેને જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ ચાલે છે। કદાચિત તેના કારણે આ પ્રકારનું નિવેદન આ પ્રકારનો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હોઈ શકે। જો કે હવે જૂનાગઢ જિલ્લા પોલીસની ટીમોએ અને સાથે જ મહારાષ્ટ્ર પોલીસ સાથે સંલગ્ન થઈ જે ફોન એ મહારાષ્ટ્રથી આવ્યો હતો એ શખ્સની એટલે કે આરોપી પતિની અટકાયત કરવા માટેની તપાસ એ તેજ કરી છે। સાથે જ પોલીસ કંટ્રોલ રૂમમાં જે ફોન આવ્યો હતો એની ગણતરીની મિનિટોમાં જ પોદાર સ્કૂલની તપાસની શરૂઆત કરવામાં આવી હતી। લગભગ 2 કલાક કરતાં પણ વધારે સમય સુધી જૂનાગઢની એ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તપાસ હાથ ધરવામાં આવી। કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુઓ ન મળી આવતા શાળા સંચાલકોના હવાલે સ્કૂલ સોંપી અને પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ તેજ કરી છે। સાંભળો જૂનાગઢ ડીવાયએસપીએ સમગ્ર ઘટના મામલે શું નિવેદન આપ્યું એ પણ। 12 વાગ્યાના સુમારે જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવે કે સુખપુર પોદાર સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક નેહા મહેતા સ્કૂલમાં બાળકોને નુકસાન થાય તેવી કોઈ વસ્તુ સાથે લાવેલ છે અને 1400 સુધીનો ટાઈમ છે એટલે કે 2 વાગ્યા સુધીનો ટાઈમ છે, ત્યાં સુધીમાં બાળકોને બચાવી લેશું। આ બાબતનો સંદેશો મળતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ જુદી જુદી એલસીબી એસઓજીની ટીમ બીડીડીએસની ટીમ તથા ફાયર બ્રિગેડને જાણ કરેલ, ડોગ સ્ક્વોડને જાણ કરેલ અને તમામ ટીમો દ્વારા પોદર સ્કૂલ ખાતે તાત્કાલિક પહોંચવામાં આવેલ અને પોદર સ્કૂલ ખાતે જે શિક્ષક નેહા મહેતા છે તેઓને તાત્કાલિક પૂછપરછ કરેલી અને જે આ માહિતી આપેલી તે અન્વયે બીડીડીએસ દ્વારા તમામ જે સ્કૂલ છે એમાં બાળકોને તાત્કાલિક રેસ્ક્યુ કરીને બીડીડીએસ દ્વારા ચેકિંગ કરવામાં આવેલું, પરંતુ આ કોઈ પણ પ્રકારનું ગુનાહિત કૃત્ય તેમાં જણાયું ન હતું અને કોઈ પણ પ્રકારનું સંવેદનશીલ પદાર્થ ત્યાં હોય તેની હાજરી પણ મળી આવેલ નહીં। પરંતુ જે નેહા મહેતા બેન છે તેઓની પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે આ જે નંબર પરથી ફોન આવેલ છે તે મારા પતિનો જ છે। મારે અને મારા પતિને છેલ્લા 1.5 વર્ષથી જે લગ્ન સંબંધ હોય તે પ્રોપર ચાલતા ના હોય, જેના કારણે તેઓએ માર્ચ 2025માં સી ડિવિઝન અને મહિલા પોલીસ સ્ટેશન ખાતે પણ આ બાબતે ફરિયાદ આપેલ છે। તેઓનો ભરણપોષણનો પણ દાવો ચાલુ છે અને તેઓના જે પતિ છે રાજુ હેમારામ જાંગીર જેઓ અવારનવાર તેઓની પાસે પૈસા માગતા હોય અને જો તેઓને પૈસા આપવામાં નહીં આવે તો તેઓ મહારાષ્ટ્ર ખાતે અથવા કોઈ પણ આ જે સ્કૂલ છે કે તેમાં તેઓને કોઈ પણ ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપતા હોય, જે અન્વયે આ બાબતે જે નેહાબેન મોતીલાલ મહેતા છે તેઓને અને પોદાર સ્કૂલને બદનામ કરવા સારું તેઓએ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે આવી રીતે ફોન કરેલો, જે અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પોલીસને આવી રીતે ખોટી રીતે માહિતી આપવી
તથા આ પ્રકારે ખંડણી માગવી અને ગુનાહિત કૃત્ય જે આચરેલ છે તે વિરુદ્ધ રાજુ હેમારામ જાંગીર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ આરોપીની ધરપકડ કરવા માટે ટીમ રવાના થયેલી છે અને હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ભાળ મળતા તરત જ તેની ધરપકડ કરવામાં આવશે.